Welcome to my RS online class. Hello friends, myself Rekha Patel. Today we will learn about English Standard 12, Unit 3, Read 1, Manage Your Stress, Strengthening Mental Flexibility. એટલે કે તમારા તણાવને પ્રબંધિત કરો અને માનસિક પરિવર્તનશીલતાને મજબૂત કરવી. First of all, we will discuss about new words. Glossary. Stress management. Stress એટલે ટેન્શન, તણાવ, એનું મેનેજમેન્ટ કરવું, કંટ્રોલ કરવો, નિયમન કરવો. સ્ટ્રેન્થન એટલે સ્ટ્રોંગનું વર્ક થાય છે સ્ટ્રેન્થન એટલે મેક સ્ટ્રોંગર, મજબૂત બનાવવો. ફ્લેક્સિબિલિટી એટલે ઇલાસ્ટિસિટી, એડેપ્ટેબિલિટી લવચિકતા, પરિવર્તનશીલતા. ઇન્ટરલિંક્ડ કોરિલેટેડ એકબીજા સાથે સંકળાયેલું, જોડાયેલું. ડિસ્ટિંગ્વિશ સેટ અપાર્ટ, સેપરેટ જુદું પાડવું કે અલગ તારવવું. કોન્સન્ટ્રેટ અસેમ્બલ, ફોકસ ઓન એક ઠેકાણે એકત્ર કરવું. ઇમ્પોઝ એટલે એન્ફોર્સ, કમ્પેલ અથવા લેવી એટલે દબાણ કરવું, બળજબરીથી ઠોકી બેસાડવું. રેશનલ લોજિકલ, રિઝનેબલ, સેન્સિબલ વ્યાજબી, તર્કયુક્ત, વિચારપૂર્વકનું. રિટ્રાઈવ ગેટ બેક અંડર કંટ્રોલ. પ્રોફેશન નો કબજો અથવા તો નિયંત્રણ પાછો મેળવવો. કાઉન્ટર પાર્ટ એટલે ડુપ્લિકેટ, વન સિમિલર ટુ અનધર એટલે કે સમાન એવો બીજો ભાગ. ત્યાર પછી નેક્સ્ટ કાઉન્ટર પાર્ટ, એના પછી ઇન્ટ્રેક્શન, એક્શન, રિએક્શન, ક્રિયા પ્રતિક્રિયા. એક્ઝામ નર્વસનેસ કોઝડ બાય ધ ફિયર ઓફ એક્ઝામ, પરીક્ષાનો ભય અથવા તો હાવ. રિટેન કીપ ઓન, કન્ટિન્યુ હોલ્ડ ઓન ચાલુ રાખવો, જાળવી રાખવો. બાર પ્રિવેન્ટ ઓબ્સ્ટ્રેક રોકવું અથવા તો અવરોધવું. અનટિપિકલ એબનોર્મલ અથવા અનનેચરલ, અસાહજિક, કુદરતી અથવા કૃત્રિમ. નેક્સ્ટ રેઝિલિયન્સ એટલે ફ્લેક્સિબિલિટી, સ્ટ્રેન્થ, લવચિકતા અથવા તો તાકાત. લિંગ્વિડલી લેકિંગ એનર્જી, વીકલી ઇન ફોર્સ, સુસ્તપણે અથવા તાકાત ન રહેવી. વોકેબ્લરી વર્ડ્સ, લેક્સિકન, લેંગ્વેજ, શબ્દભંડોળ. વોકેબ્લરી હેમિસ્ફિયર, લેફ્ટ એન્ડ રાઇટ બ્રેન, મગજનો ડાબો અને જમણો અડધો ભાગ. ફ્લિક એટલે ક્લિક અથવા સ્નેપ, હળવેથી દબાવવો, સ્વિચ ચાલુ કે બંધ કરવી. એપ્રોક્સિમેટલી ઓલમોસ્ટ, અબાઉટ, અરાઉન્ડ, લગભગ, પૂર્ણની નજીકનું. બેઝિકલી, ફંડામેન્ટલી, એસેન્શિયલી, મૂળભૂત, પાયાની રીતે. અને એન્ટિસિપેટ એટલે એક્સપેક્ટ, ગેસ, એઝ્યુમ આશા રાખવી કે ધારણા કરવી. નવ ફ્રેન્ટિક ઓવર ઇમોશનલ, વાઇલ્ડ, ફ્રેન્ઝાઇડ અતિ ભાવનાશીલ કે ગાણપણની હદ સુધીનું. શેટર્ડ એટલે ગ્રેટલી ટાયર્ડ અથવા અપસેટ, ભયંકર થાકી ગયેલા, અસ્વસ્થ અથવા તો ભાંગી પડેલા. ડ્રેડફુલ એટલે અનપ્લેઝન્ટ, ભયંકર, પેઇનફુલ એટલે કે ટેરિબલ, દુઃખદાયક. કન્સિક્વન્સીસ એટલે રિઝલ્ટ, પરિણામ. હેલો ફ્રેન્ડ્સ, લેટ અસ ડિસ્કસ ધ યુનિટ. યુનિટ 3 રીડ 1 મેનેજ યોર સ્ટ્રેસ એટલે કે સ્ટ્રેસનું સમાયોજન કરવું. સ્ટ્રેન્થનિંગ મેન્ટલ ફ્લેક્સિબિલિટી માનસિક જે લવચિકતા છે એને મજબૂત કરવી. ફર્સ્ટ ઓફ ઓલ we will discuss about the unit in two parts, part 1 and part 2.
In part 1, we will discuss about the mind, emotions and body, which causes stress. And in second part, we will discuss about the remedies or some exercises for removing stress. Mind, emotions and body are all closely interlinked and always work together. આપણું માઇન્ડ, મન, ઇમોશન્સ લાગણી અને બોડી એટલે શરીર, આ ત્રણેય ગાઢ રીતે ઇન્ટરલિંક્ડ એટલે એકબીજા સાથે સંકળાયેલું હોય છે અને હંમેશા તેઓ સાથે જ કામ કરે છે. ઇટ હેલ્પ્સ યુ distinguish them more clearly if you try to understand them separately. જો તમે એને સેપરેટલી અલગ અલગ રીતે સમજવાનો પ્રયત્ન કરશો તો તમે એને વધારે સ્પષ્ટ રીતે ડિસ્ટિંગ્વિશ એટલે સમજી શકશો, તો એને વધારે સારી રીતે તારવી શકશો. યોર મેન્ટલ કેપેસિટીઝ આર યોર એબિલિટીઝ ટુ કોન્સન્ટ્રેટ, ટુ ટેક ઇન a new information, to remember old and new information and to be in a position to think logically. તમારી જે મેન્ટલ કેપેસિટી છે, માનસિક ક્ષમતા છે, એ શું છે? તો તમારી એબિલિટી છે, તમારી ક્ષમતા છે કે તમારી આવડત છે. બરાબર? એ કઈ કઈ છે? તો પહેલામાં પહેલું છે ટુ કોન્સન્ટ્રેટ, એટલે કે ચિત્ત એકાગ્રિત કરવા માટેની. બરાબર? ત્યાર પછી બીજું છે ટુ ટેક ઇન અ ન્યૂ ઇન્ફોર્મેશન, નવી માહિતી સંપાદન કરવી અથવા તો ભેગી કરવી. ટુ રિમેમ્બર ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન, નવી અને જૂની બંને માહિતીને યાદ રાખવી. અને લાસ્ટ વન ઇઝ ટુ બી ઇન અ પોઝિશન ટુ થિંક લોજિકલી, એટલે કે તર્કબદ્ધ રીતે લોજિકલી વિચારવાની સ્થિતિ કેળવવી, એનું સામર્થ્ય કેળવવું. આટલી બાબતોની અંદર આપણને મેન્ટલ કેપેસિટીની, માનસિક ક્ષમતાની જરૂર પડે છે. યુ નીડ યોર મેન્ટલ કેપેસિટી ઇન ઓર્ડર ટુ સ્ટડી, ટુ વર્ક, ટુ ઇમ્પોઝ અ કન્સ્ટ્રક્ટિવ એન્ડ વર્કેબલ ઓર્ડર એન્ડ ઓન યોર લાઈફ એન્ડ ટુ મેક રેશનલ ડે ટુ ડે ડિસિઝન્સ. તમને મેન્ટલ કેપેસિટીની કયા કામોમાં જરૂર પડે છે? તો યુ નીડ યોર મેન્ટલ કેપેસિટી, તમને તમારી માનસિક ક્ષમતાની જરૂર હોય છે. ઇન ઓર્ડર ટુ, જેથી કરીને તમે સ્ટડી એટલે અભ્યાસ કરી શકો, વર્ક એટલે કામ કરી શકો, ઇમ્પોઝ એ કન્સ્ટ્રક્ટિવ એન્ડ વર્કેબલ, કન્સ્ટ્રક્ટિવ એટલે સર્જનાત્મક અને વર્કેબલ એટલે ક્રિયાશીલતા લાવવા માટે ઓર્ડર ઓન યોર લાઈફ, એટલે કે જે તમારો દિન પ્રતિદિન છે એનું રેશનલ ડે ટુ ડે ડિસિઝન્સ, તમારા તાર્કિક રોજબરોજના વિવેકપૂર્ણ નિર્ણયો લેવા માટે પણ તમને એની જરૂર પડે છે. એટલે આટલી બાબતમાં આપણને માનસિક ક્ષમતાની જરૂર પડે છે. ફોર એક્ઝામ્પલ, ઇફ યુ હેડ ધ ચોઇસ ઓફ વોકિંગ ટુ વર્ક or taking the car, the fact that it was raining hard and you had a cold could lead you to the decision that it was better to take the car. દાખલા તરીકે સરસ મજાનું ઉદાહરણ છે જે આપણને માઇન્ડ અને બોડી કેવી રીતે કનેક્ટ છે તે બતાવે છે. પહેલું કહ્યું કે તમારી પાસે બે ચોઇસ છે. તમે કામ કરવા માટે ચાલતા પણ જઈ શકો છો અને ગાડી લઈને પણ જઈ શકો છો. પણ હકીકત એવી છે કે અત્યારે સખત વરસાદ વરસી રહ્યો છે. ઇટ વોઝ રેઇનિંગ હાર્ડ. અને તમે શરદીથી પીડાઓ છો. યુ હેડ એ કોલ્ડ. તમે શરદીથી પીડાઓ છો, તમને શરદી થઈ છે. તો તમારું ડિસિઝન તમને ક્યાં લઈ જશે? તો કુડ લીડ યુ ટુ ધ ડિસિઝન. તમારું મન અને તમારું બોડીની પરિસ્થિતિ જોઈને તમારું ડિસિઝન થશે ઇટ વોઝ બેટર ટુ ટેક ધ કાર, કે તમે કાર લઈને જવી એ વધારે સારું પડશે. ધેટ વુડ બી અ રેશનલ ડિસિઝન બેઝડ ઓન ધ કરંટ સર્કમસ્ટાન્સીસ. આ જે હાલની પરિસ્થિતિ છે, સર્કમસ્ટાન્સીસ, સિચ્યુએશન, આ હાલની જે સિચ્યુએશન છે એના આધારે આ જે રેશનલ ડિસિઝન છે એ આધારિત છે. બરાબર? આપણું જે તાર્કિક નિર્ણય જે છે, વિવેકપૂર્ણ નિર્ણય, એ કોના પર આધારિત છે? હાલની પરિસ્થિતિ પર આધારિત છે. કે હાલની પરિસ્થિતિ શું છે? કે વરસાદ વરસી રહ્યો છે અને આપણે શરદીથી પીડાઈએ છીએ. બરાબર? શરદીથી પીડાઈએ છીએ એટલે વરસાદમાં પલળીને આપણે જઈ શકતા નથી અને આપણી પાસે બીજો ઓપ્શન છે કારનો, તો એ કાર લઈને જઈ શકીશું.
The mind is the rational, logical part of you that helps you to make unemotional choices, to store and retrieve information, and to order and calculate. મન જે છે એ તમારો કેવો ભાગ છે? તો રેશનલ લોજિકલ પાર્ટ, વિવેક અને તર્કપૂર્ણ, વિવેકપૂર્ણ અને તર્કપૂર્ણ ભાગ છે, જે તમને મદદ કરે છે. શેમાં મદદ કરે છે? ટુ મેક અનઇમોશનલ ચોઇસીસ. તમે ભાવનાશીલ પસંદગી કરતાં એ તમને અટકાવે છે. એટલે તમે ભાવનાશીલ ન હોય તેવી ચોઈસ કરી શકો છો. ટુ સ્ટોર, માહિતીને તમે સંચય કરી શકો છો, કલેક્ટ કરી શકો છો. અને રિટ્રાઈવ ઇન્ફોર્મેશન, કે એનો સંગ્રહ કરી શકો છો. એટલે કે આ માહિતીને પરત કરીને સંગ્રહ કરી શકો છો. અને ટુ ઓર્ડર એન્ડ કેલ્ક્યુલેટ, તેણે ગણતરી કરવામાં પણ તમે મદદરૂપ કરી શકો છો, ગણતરી પણ કરી શકો છો. અ ગુડ એક્ઝામ્પલ ઓફ ધ ઇન્ટરેક્શનનું સારામાં સારું એક્ઝામ્પલ કયું? તો અહીંયા સરસ મજાનું આપ્યું છે કે જેની મદદથી આપણે એને સમજી શકીએ છીએ. અને કદાચ આપણે બધા જે પરિસ્થિતિમાંથી અમે લોકો ગુજરી ગયા છીએ અને તમે અત્યારે એનો અનુભવ કરો છો. એક્ઝામ્પલ ઓફ ઇન્ટરેક્શન બિટવીન માઇન્ડ એન્ડ ઇમોશન્સ ઇઝ એક્ઝામ નર્વ્સ. માઇન્ડ અને ઇમોશન, મન અને આપણી લાગણીઓ, આ બંને વચ્ચેનું જે ઇન્ટરેક્શન થાય છે, એ બંને વચ્ચે જે ક્રિયા પ્રતિક્રિયા થાય છે, એનું ઉત્તમ ઉદાહરણ છે એક્ઝામ નર્વ્સ. એક્ઝામ નર્વ્સ આપણા માટે શબ્દ કદાચ નવો છે, પણ પરીક્ષાનો ભય, પરીક્ષાનો હાવ, બરાબર. યોર મેન્ટલ કેપેસિટી હેઝ હેલ્પ્ડ યુ રિટેન વોટ યુ હેવ રિવાઇઝડ. તમારી માનસિક ક્ષમતા કેવી છે? કે તમે જે તૈયાર કર્યું છે, તમે જે રિવાઇઝ કર્યું છે, એ તમને પાછું યાદ અપાવવા માટે રેડી છે, મદદ કરશે. You know your stuff, but when you enter the exam room and start getting emotional by expecting difficulties and imagining failure, all of a sudden the carefully stored information is no longer available. બરાબર. આમ તો તમારે શું લખવાનું છે? યુ નો યોર સ્ટફ. તમને તમારું કામ ખબર છે કે શું પૂછાય તો તમારે શું જવાબ લખવાનો છે. બટ વેન યુ એન્ટર ધ એક્ઝામ રૂમ, પણ જેવા તમે પરીક્ષાના રૂમમાં એન્ટર થાઓ છો, પ્રવેશો છો, સ્ટાર્ટ ગેટિંગ ઇમોશનલ, અને તમે ઇમોશનલ થવા માંડો છો. શેનાથી? એક્સપેક્ટિંગ ડિફિકલ્ટીઝ એન્ડ ઇમેજિનિંગ ફેલિયર. બે કારણોથી તમે ઇમોશનલ થાઓ છો. પહેલું કે કદાચ પરિસ્થિતિઓ જે છે, મુશ્કેલીઓ આવશે તો. એક્સપેક્ટેડ એટલે ભવિષ્યમાં જે આવનારી છે તેનું અત્યારથી આપણે એનો વિચાર કરીએ છીએ, અને એવી કલ્પના કરીએ છીએ કે આપણે નિષ્ફળ જઈશું, ફેલ થઈશું. આ બંને જે બાબતો છે એ જે છે એ ઇમોશનલી અંદર શરૂ થઈ જાય છે. ઓલ ઓફ એ સડન, અને અચાનક, ધ કેરફુલી સ્ટોર્ડ ઇન્ફોર્મેશન, જે આપણે બહુ જ ધ્યાનપૂર્વક આપણા મનની અંદર, આપણા માઇન્ડની અંદર ઇન્ફોર્મેશન સ્ટોર કરી છે, પ્રશ્નો તૈયાર કર્યા છે, નિબંધ તૈયાર કર્યો છે, એ બધું જ ઇઝ નો લોંગર અવેલેબલ. એ કશું જ આપણને યાદ આવતું નથી. એવું લાગે છે કે કશું આપણે વાંચ્યું જ નથી. યોર ઇમોશન્સ હેવ બેડ ધ વે ટુ યોર ઇનર ઇન્ફોર્મેશન સ્ટોર. અને આમ જે તમારી લાગણી જે છે, ઇમોશન્સ જે છે, એ લાગણી શું કરે છે? બેડ ધ વે, રસ્તાને બ્લોક કરી દે છે. કયા રસ્તાને? કે જે તમારી ઇનર ઇન્ફોર્મેશન સ્ટોર થયેલી છે એને બહાર આવતા રોકી દે છે, એટલે બ્લોક કરી દે છે. ડુ યુ ફાઇન્ડ યોર સેલ્ફ રિએક્ટિંગ ઇન એની ઓફ ધ ફોલોઈંગ વેઝ? અહીંયા નીચે આપ્યા છે એમાંના કેટલાક દર્શાવેલા રસ્તાઓમાંથી તમે કોઈ એકમાંથી પસાર થયા છો? તો કયા કયા રસ્તા છે? જુઓ, આપણે જોઈશું એટલે આપણને એવું જ લાગશે કે હા યાર, આ તો આપણી જ પરિસ્થિતિ છે. પહેલું છે, યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ કોન્સન્ટ્રેટ ઓન થિંગ્સ. તમને એવું લાગશે કે સારું, આપણે તો કોઈ બાબત પર કોન્સન્ટ્રેશન જ કરી શકતા નથી. બીજું છે, યોર મેમરી ઇઝ લેટિંગ યુ ડાઉન ફ્રિકવન્ટલી. તમને એવું લાગશે કે સારું, યાદશક્તિ આપણી ઓછી થતી હોય એવું લાગે. ફ્રિકવન્ટલી, વારંવાર એવું લાગે કે આપણને કંઈ યાદ જ ના આવે. યુ હેવ લોટ્સ ઓફ થિંગ્સ, ડિફરન્ટ થિંગ્સ ઓન યોર માઇન્ડ બટ કેન નોટ ગ્રાસ્પ અ ક્લિયર થોટ. તમારા મનની અંદર બધા જ પ્રશ્નના જવાબ એક સાથે આવતા હોય, બરાબર, પણ એ કંઈ સ્પષ્ટ વિચાર આવતો ન હોય. યુ આર ઓફન અનડિસાઇડેડ ધીસ ડેઝ એન્ડ ધીસ ઇઝ અનટિપિકલ ફોર યુ.
અત્યારે તમે એવી પરિસ્થિતિમાં છો, અનડિસાઇડેડ ધીસ ડેઝ, આ દિવસોમાં તમે અનડિસાઇડેડ રહો છો, એટલે કે અનિર્ણાયક સ્થિતિમાં રહો છો, જે તમારા સ્વભાવથી વિપરીત છે કે તમે તો ફટાક દઈને ડિસિઝન લો એવા છો, પણ આ જે એક્ઝામ નર્વસનો સ્ટ્રેસ છે એના કારણે તમે કોઈ નિર્ણય લઈ શકતા નથી. યુ મેક લોંગર ટુ ડુ ટાસ્ક ધેટ યુ વર એબલ ટુ કમ્પ્લીટ ક્વાઇટ ક્વિકલી બિફોર, કે જે કામ તમે ફટાક દઈને કરેલું છે પહેલાં, એ જ કામ તમે અત્યારે ઘણો બધો સમય લેતા છતાં પણ એ પૂરું થતું નથી. કે દાખલા તરીકે કોઈ શોર્ટ નોટ લખતા તમને 2 કે 3 મિનિટ થઈ હોય કે 5 મિનિટ થઈ હોય, પણ અત્યારે એ યાદ પણ આવતી નથી અને એને આપણે લખી પણ શકતા નથી. યુ સ્ટાર્ટ લોટ્સ ઓફ થિંગ બટ ડિડન્ટ ફિનિશ એની. આ તો બધાને થાય છે કે તમે પ્રશ્નો બધા જ શરૂ કરો, કામ ઘણા બધા શરૂ કરો, પણ પૂરું એકેય થાય નહીં. બરાબર, આ સિચ્યુએશનને કહેવાય એક્ઝામ નર્વ્સ. બરાબર, કે જેમાં માઇન્ડ અને ઇમોશન એ બંનેનું ઇન્ટરેક્શન એક સાથે થાય છે અને એના કારણે પ્રોપરલી સ્ટોર કરેલી ઇન્ફોર્મેશન પણ આપણે તરત રિકોલ કરી શકતા નથી. ઇફ યસ, જો તમે આ ઉપર 6 જણાવેલી પરિસ્થિતિમાંથી તમે પસાર થાવ છો, તો જો તમે હેલો ફ્રેન્ડ્સ, લેટ અસ ડિસ્કસ part 2. We have discussed about stress, mental stress and their remedies. First of all, first remedy, first exercise is stop overthinking. And to stop overthinking, we should say to ourselves repeatedly during the day that I have no expectation and I will deal with whatever happens when it happens. When you think about a stressful day, જ્યારે તમને એવું લાગે છે કે મારો દિવસ સ્ટ્રેસફુલ છે, તણાવ ભર્યો છે, that lies in front of you, કે જે તમારી સામે છે, your thoughts run approximately like this. અને ત્યારે તમારા મગજની અંદર આવા વિચારો આવતા હશે, લગભગ આ રીતે તમારા વિચાર ચાલતા હશે. બરાબર, તો પહેલું છે એની અંદર કેવા વિચાર ચાલતા હશે? ઓ માય ગોડ, આઈ હેવ સો મચ ટુ ડુ. કે ઓ ભગવાન, મારે તો કેટલા બધા કામ પતાવવાના બાકી છે. બરાબર, ત્યાર પછી આઈ મસ્ટ ડુ એક્સ એન્ડ વાય એન્ડ ઝેડ એન્ડ આફ્ટર ધેટ એ એન્ડ બી નીડ્સ ટુ ગેટ સોર્ટેડ આઉટ એઝ વેલ. કે આપણને થાય કે મારે તો એક્સ અને વાય ને ઝેડ કામના નામ છે, કે આ કામ કરવાનું છે, પેલું કામ કરવાનું છે, આ બાકી છે. ત્યારબાદ વળી પાછું એ અને બી, કે આ કામ, આ તો સમસ્યા હજી ઉકેલવાની જ બાકી છે, શોર્ટેડ આઉટ કરવાનું હજી તો બાકી છે. એમ બધા કામનું આપણે સ્મરણ કરીએ છીએ. આઈ ડોન્ટ નો હાઉ આઈ એમ ગોઈંગ ટુ ડુ ઇટ ઓલ. પાછા એમ પણ કહીએ કે મને તો ખબર નથી પડતી કે હું આ બધું કેવી રીતે કરીશ, કેવી રીતે થશે. આઈ વોન્ટ ઇવન હેવ ટાઈમ ટુ ઇટ. કે મને તો ખાવાનો પણ સમય નથી, જમવાનો પણ સમય નથી, એટલા બધા કામ બાકી છે ને એટલા બધા કામ મારે કરવાના છે. આવું આપણે જ્યારે જ્યારે બોલીએ છીએ ત્યારે આ પરિસ્થિતિ બતાવે છે કે વી આર ઇન સ્ટ્રેસ. આપણી સામે કોઈ વ્યક્તિ આવું બોલે છે ત્યારે સમજી લેવાનું કે એ વ્યક્તિ કેવો છે, સ્ટ્રેસમાં છે. બેઝિકલી ધ ડે હેઝન્ટ ઇવન સ્ટાર્ટેડ બટ યુ આર ઓલરેડી ઇન અ ટીઝ. પણ આપણે જોવા જઈએ તો મૂળભૂત રીતે દિવસ એવી રીતે હજુ તો શરૂ પણ થયો નથી, પણ આપણે જે છે અત્યારથી મૂંઝાઈ ગયા છીએ. વોટ ઇઝ હેપનિંગ ઇઝ ધેટ યોર માઇન્ડ ઇઝ રેસિંગ અહેડ ઓફ યુ. કે શું થવાનું છે એ વિચારે તમારું મન જે છે એ દોડવા લાગ્યું છે. એન્ડ એન્ટિસિપેટિંગ હાઉ ટાયર્ડ એન્ડ સ્ટ્રેસ્ડ યુ વિલ ફીલ વન્સ યુ હેવ કમ્પ્લીટેડ ઓલ ધ ટાસ્ક અહેડ. અને એની પૂર્વધારણા કરવા લાગ્યું છે. બરાબર, એન્ટિસિપેટિંગ એટલે પૂર્વધારણા કરવા લાગ્યું છે કે તમે તમારું કામ પત્યા પછી તમે કેટલા બધા તણાવમાં હશો, કેટલા બધા સ્ટ્રેસમાં હશો, કેટલા થાકેલા હશો. બરાબર, આફ્ટર કમ્પ્લીટેડ ઓલ ધ ટાસ્ક. આનું તમને અનુભૂતિ થાય છે. આવા જે ધીસ ફ્રેન્ટિક થોટ્સ સ્ટાર્ટ વીકનિંગ યોર એનર્જી. આવા જે ગાંઠપણવાળા વિચારો જે આવે છે એ આપણી જે ઉર્જા જે છે, એનર્જી જે છે એને નબળી કરે છે, ક્ષીણ કરે છે. એન્ડ એઝ અ રિઝલ્ટ યુ આર એન્ટરિંગ ઇન ટુ અ બિઝી ડે વિથ ઓનલી હાફ ઓફ યોર નોર્મલ એનર્જી. અને પરિણામે
શું થાય છે, આપણો જે વ્યસ્ત દિવસ છે તમારો, એ તમારો વ્યસ્ત દિવસ સ્વાભાવિક જે નોર્મલ ઉર્જા જે છે એના કરતાં અડધી ઉર્જાથી શરૂ થાય છે. બરાબર. ત્યાર પછી then when you end up shattered at the end of the day, you seem to have proved that you were right all along. You had a dreadful day and you feel physically drained. એટલે કે અહીંયા કહે છે કે પછી વેન યુ એન્ડ અપ શેટર્ડ એટ ધ એન્ડ ઓફ ધ ડે, જ્યારે દિવસનો અંત જ્યારે તે આવે છે ત્યારે તમે શું થાઓ છો, ભાંગી પડો છો. યુ સીમ ટુ હેવ પ્રૂવડ, જાણે કે તમે તમારી જાતે જે કહ્યું છે એને માનવા લાગો છો કે તમારો દિવસ, બરાબર, યુ હેડ એ ડ્રેડફુલ ડે, એ ખરેખર ખરાબ દિવસ હતો કે ભયંકર દિવસ હતો. એન્ડ યુ ફીલ ફિઝિકલી ડ્રેઇન, અને શારીરિક રીતે તમારી બધી જ શક્તિ હણાઈ ગઈ હોય એવું તમને લાગ્યા કરે છે. બરાબર, તમે બહુ થાકી ગયા છો, બહુ નિરાશ હતાશ થઈ ગયા છો એવું લાગે છે. In order to have the maximum energy available at the start of a busy day, use I have no expectation and I will deal with whatever happens when it happens as a form of mantra. એટલે કે તમારી જે મેક્સિમમ એનર્જી છે એ મેક્સિમમ એનર્જીથી જો તમે તમારા દિવસની શરૂઆત કરવા માંગતા હો તો તમારે દિવસના શરૂઆતથી જ તમારે આ ઉપયોગમાં લેવાનું છે. શું લેવાનું છે? આઈ હેવ નો એક્સપેક્ટેશન, મારી પાસે કોઈ અપેક્ષાઓ નથી, અને પડશે એવા દેવાશે. બરાબર. આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ. આને આપણે મંત્રની જેમ ફોલો કરવાનું છે કે રોજ સવારે કેવો મંત્ર બોલીએ છીએ એમ રોજ સવારે આપણી જાતને આ કહેવાનું છે. બરાબર. જ્યારે જ્યારે આપણને એવું લાગે, બીક લાગે ત્યારે મંત્ર બોલીએ છીએ, એવી રીતે જ્યારે જ્યારે સ્ટ્રેસ લાગે ત્યારે આ બોલવાનું છે. You will notice how your body starts relaxing at the thought of no expectation. અને તમને લાગશે પણ ખરું કે નો એક્સપેક્ટેશન, કોઈ અપેક્ષાઓ નથી, એનાથી તમારું શરીર, તમારું બોડી કેટલું હેવી ફીલ થાય છે, કેટલું રિલેક્સ ફીલ કરે છે એ તમે નોંધી શકશો. બરાબર. This relaxation tells you what you have just stopped yourself from wasting valuable energy. અને આ હળવાશ જ તમને જણાવે છે કે તમે તમારી કિંમતી ઉર્જાને બગાડ કરવામાંથી બચાવી લીધી છે. વેસ્ટિંગ વેલ્યુએબલ એનર્જી, કિંમતી ઉર્જાને વેસ્ટ થતાં અટકાવી દીધી છે. યુ વિલ ફીલ કામર મેન્ટલી એન્ડ ઇમોશનલી એઝ એ કન્સિક્વન્સીસ. અને પરિણામે એઝ અ રિઝલ્ટ તમે માનસિક અને ભાવનાત્મક રીતે શાંતિનો અનુભવ કરી શકશો. હાય, this is the end of the part 1. In next video we will discuss about the second part of the unit 3, read 1, manage your stress. Bye, take care, thank you.